નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલમાં। આજે આપણે આ વિડીયોની વાત કરવાની છે ગુજરાત પોલીસ ભરતી 2026 વિશે, જેની અંદર હવે ટૂંક સમયની અંદર પીએસઆઈનું પરિણામ આવી જશે અને નવી ભરતીના ગ્રાઉન્ડ પણ શરૂ થઈ જશે, એટલે કે રનિંગ માટેના કોલ લેટર પણ હવે થોડા સમયની અંદર આવી જશે। તેના વિશેની માહિતી આપણે આ વિડીયોની અંદર મેળવવાના છીએ। આ માહિતી મેળવતા પહેલાં જો તમે ચેનલમાં નવા હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો। તો આપણે વિડીયોને આગળ જોઈએ। અશોક દામાની એક ટ્વીટ દ્વારા તેમણે જણાવ્યું કે 2 સ્ટાર પીએસઆઈવાળા મિત્રોનું રિઝલ્ટ હવે આગામી 10 દિવસની અંદર આવી શકે છે તેવું તેમના દ્વારા માહિતી આપવામાં આવી છે અને નવી ભરતીનું ગ્રાઉન્ડ પણ જાન્યુઆરીના ત્રીજા સપ્તાહથી ચાલુ થઈ જશે, એટલે હવે કોલ લેટર પણ થોડા સમયની અંદર નિહરવાનું શરૂ થઈ જશે। તેના વિશેની માહિતી તેમના દ્વારા આપવામાં આવી અને હવે પૂરજોશથી તૈયારી કરો, હાલમાં તમારું બેસ્ટ આપો, પ્રેક્ટિસ માટે ડાયટનું પણ ધ્યાન રાખો, આયોજનપૂર્વક દોડો અને સારા ગ્રાઉન્ડની અંદર દોડો તેવું તેમના દ્વારા કહેવામાં આવ્યું। અને આ ભરતીની અંદર એટલે કે પીએસઆઈ અને એલઆરડીની 13,591 જગ્યા માટે 14,28,000 કરતાં પણ ફોર્મ ભરાયા છે અને ટૂંક સમયની અંદર જ આ ભરતીના કોલ લેટર એટલે કે ગ્રાઉન્ડ લિસ્ટ જાહેર થશે। તેના વિશેની માહિતી આપણે જોઈએ તો ગુજરાત પોલીસમાં ખાખી વર્દી પહેરવાનું સપનું જોતા યુવાનો માટે મહત્વના સમાચાર આવ્યા છે, જેમાં ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા જાહેર કરાયેલી પીએસઆઈ અને એલઆરડીની મેગા ભરતીની ફોર્મ ભરવાની પ્રક્રિયા હવે પૂર્ણ થઈ ગઈ છે અને 14 લાખ કરતાં પણ વધારે ફોર્મ ભરાઈ ગયા છે અને પીએસઆઈનું રિઝલ્ટ હવે 10 દિવસની અંદર આવી જશે। ઉમેદવારો આગામી તબક્કા માટે બોલાવવામાં આવશે, એટલે કે તેમને હવે આગળની પ્રોસેસ એટલે કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવશે અને નવી ભરતીના ગ્રાઉન્ડ જાન્યુઆરીમાં ગ્રાઉન્ડ ટેસ્ટ શરૂ થશે, એટલે કે રનિંગ શરૂ થશે। નાયબ મુખ્યમંત્રી અને ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ લોકરક્ષક દળના પસંદગી પત્ર એનાયત કાર્યક્રમમાં જણાવ્યું હતું કે જાન્યુઆરીના અંતમાં પીએસઆઈ અને એલઆરડી બંને કેડરના ફિઝિકલ ટેસ્ટ એટલે કે ગ્રાઉન્ડ જાન્યુઆરીના ત્રીજા સપ્તાહમાં ગ્રાઉન્ડ શરૂ થઈ જશે। ફોર્મ ભર્યાના થોડા જ દિવસોની અંદર ઉમેદવારોને મેદાનમાં ઉતરવા તૈયાર રહેવું પડશે તેવું તેમના દ્વારા કહેવામાં આવ્યું અને 14 લાખ કરતાં પણ વધારે ફોર્મ ભરાયા તે વિશેની માહિતી પણ તેમને આપી। ભરતી બોર્ડ ટૂંક સમયમાં કોલ લેટર, ગ્રાઉન્ડનું સ્થળ અને તારીખ અંગે સત્તાવાર નોટિફિકેશન જાહેર કરશે, જે તમે ભરતી બોર્ડની વેબસાઇટ ઉપર જઈને જોઈ શકશો। 14 લાખથી વધુ અરજીઓ સાથે ગુજરાત પોલીસ ભરતીની આ ભરતી સૌથી વધુ એટલે કે સૌથી મોટી સ્પર્ધાત્મક ભરતી બની છે તેમ આપણે કહી શકીએ છીએ, જેની અંદર પસંદ થયેલા ઉમેદવારો માટે હવે ખાખી પહેરવી એ એક સપનું બની ગયું છે। આમ જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો। તો આપણે